સંપૂર્ણપણે આપણે સૌ આવું કરશો તો કાલથી પછી ઊભા નહીં કરો. આ તો પછી બધું મારું જામેલું વિખાઈ જાય. સંપૂર્ણપણે આપણે સૌ વૈષ્ણવ હરિભક્તો પ્લીઝ હલો, જ્યાં સુધી અવાજ પહોંચતો હોય ત્યાં સુધી સૌ હલો. હવે પ્લીઝ થોડીક વાર, હવે આટલી એન્જોય કર્યો, આટલો આનંદ કર્યો આપણે, શાસ્ત્રીજી આટલો આનંદ કરાયો, તો હવે થોડી વાર શાંતિ રાખો. હવે એમની કથા ચાલુ થાય છે ફરી. પ્લીઝ શાંતિ રાખો. હવે શ્રી દ્વારિકાધીશ કી જય. ભાગવતના દિવ્ય મહાત્મ્યની કથાનું દર્શન કરી રહ્યા છે. ભગવાનનું વિમાન લેવા માટે આવ્યું. વૈષ્ણવ જન તો મુક્તિ ન માગે, માંગે જન્મ જન્મ અવતાર. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મલોકમાં નાહી રે. એક આસન ઉપર બેસીને કથા સાંભળવાનો આ મહિમા છે. આત્મદેવની આ દિવ્ય કથા દ્વારા, ધંધુકારીની આ કથા દ્વારા મારે તમારે એ સમજવાનું છે કે ગમે તેવો પાપી જીવ હોય છતાં પણ એની મુક્તિ માટે જ્યારે ભાગવત કથાનું શ્રવણ કરવામાં આવે ત્યારે એ ગમે તેવા પાપી જીવને પણ ભાગવત મુક્ત કરવા માટે સમર્થ છે. આજે આપણે સૌ પ્રાર્થના કરીએ દ્વારકાધીશને, આ મચ્છુ કઠિયા સઈ સુથાર સમાજ સેવા ટ્રસ્ટ આયોજિત તમારા બધા પિત્રોનો ઉદ્ધાર ભગવાન ભાગવતજી કરે એવી દ્વારકાધીશને પ્રાર્થના કરીએ છીએ. ત્યાર પછીની કથામાં મહાત્મયમાં સનત કુમારો દર્શન કરાવે છે કે ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ. ભાગવતનો કથાકારના લક્ષણો શું છે? કોણ ભાગવતની કથા કરી શકે? એક શ્લોક દ્વારા બતાવવામાં આવ્યું છે કેવો હોવો જોઈએ કથાકાર. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્ય સ્પૃહી. આ ભાગવતના કથાકારના લક્ષણો છે. કેવો હોવો જોઈએ કથાકાર? સૌથી પહેલા બતાવવામાં આવ્યું છે વિરક્ત હોવો જોઈએ. બીજું વૈષ્ણવ હોવો જોઈએ. વૈષ્ણવ કયો? કોઈ ચોક્કસ સંપ્રદાય માટે નથી કહેવામાં આવ્યું. વૈષ્ણવ કોણ છે? ફક્ત આપણે તુલસીની માળા ધારણ કરવાથી અથવા કોઈ ચોક્કસ સંપ્રદાયનું તિલક કરવાથી વૈષ્ણવ નથી બનાતું. તો વૈષ્ણવની સાચી વ્યાખ્યા શું? કોને વૈષ્ણવ કોને કેવો? નરસૈયાએ લખ્યું છે કે કોણ વૈષ્ણવ? વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે. એટલા માટે આપણે ત્યાં પુષ્ટિ સંપ્રદાયમાં એવી કથાઓની ચર્ચા છે કે બીજાના દુઃખને સમજી શકાય. અને જે સાચો વૈષ્ણવ હશે ને એ બીજાને ક્યારેય તકલીફ નહીં પહોંચાડે. આ વૈષ્ણવના લક્ષણો છે. ભગવાન વલ્લભાચાર્ય એના ઉપર કઈક પરમાત્માના અંશ સ્વરૂપે એવી કૃપા કરી આપણને એક સાચા વૈષ્ણવ બનાવ્યા. ખરા અર્થમાં ભાગવતનો કથાકાર વૈષ્ણવ હોવો જોઈએ, વિપ્ર યાની કે બ્રાહ્મણ હોવો જોઈએ એવું લખ્યું છે.
વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત. વેદ શાસ્ત્રને વિશુદ્ધકૃત કરી અને આપી શકે, સમજાવી શકે. દ્રષ્ટાંત કુશલો ધીરો, દ્રષ્ટાંત દાખલો આપી શકે અને એ વાતને સામેના વ્યક્તિના મગજમાં બેસાડી શકે, સમજાવી શકે. દ્રષ્ટાંત, ઘણા વ્યક્તિ એવું કહે કે આ કથાકાર તો વચ્ચે વચ્ચે દાખલા આપે છે, દ્રષ્ટાંત આપે. અહીંયા લખ્યું છે એ આપવું. દ્રષ્ટાંત કુશલો ધીરો. અને છેલ્લું અગત્યનું એ લક્ષણ છે, નિસ્પૃહી હોવો જોઈએ. પૈસા માટે કથા ન કરતો હોવો જોઈએ. અત્યારે તો કથા કરાવવા માટે યજમાનો પણ પહેલા પૂછે કેટલા લો છો, અને પાછો પહેલો કે બી ખરો કે આટલા લઉં છું. કોઈ લાખોમાં બોલે, કોઈ હજારમાં બોલે, પણ બોલે. આ ગ્રંથ છે ને એ વેચવાનો નથી, વહેંચવાનો છે. આજે આનું મૂલ્ય ઓછું થતું જાય. શું કામ? વેચાતો જાય છે. આટલા અમારા થાય. કોણ આપી શકે ભાગવતનું મૂલ્ય? આ તો વહેંચવાનો ગ્રંથ છે. આ કોઈ વેચી નાખવાનો ગ્રંથ નથી. એક બાજુ આખા જગતની સંપત્તિ મૂકવામાં આવે અને એક બાજુ ભાગવતના ગ્રંથના વાંચવાનું મૂલ્ય મૂકવામાં આવે, છતાં પણ એ ઘટે ન આપી શકાય. આટલું બહુમૂલ્ય છે. પરંતુ આજે અને અત્યારે એવું કોઈ રહ્યું નથી કોને વાંચ્યું, એમ ફાવટ આવી જવી જોઈએ. કોની પાસેથી સાંભળવું એ પણ બહુ અગત્યનું છે. કોને આગળ કહેવું એ પણ બહુ અગત્યનું છે. જ્યાં ત્યાં કહેવાય એવો ગ્રંથ નથી. એટલા માટે ગંગા સતીએ લખ્યું કે કુપાત્રની આગળ વસ્તુ નવાવીએ પાનબાઈ, સમજીને રહીએ ચૂપ. આ ગ્રંથનો મહિમા કેટલો છે. ગમે તેને ન કહેવાય, ગમે ત્યાં ન કહેવાય, પાત્રતા જોવી. ગમે તેની પાસેથી ન સંભળાય, ત્યાં પણ સામે પાત્રતા હોવી જોઈએ. કથાકારના લક્ષણોની ચર્ચા કરી અને ત્યારબાદ હવે આવે છે શ્રોતાના લક્ષણોની ચર્ચા. ભાગવતનો શ્રોતા કેવો હોવો જોઈએ? સાંભળવા વાળો. હવે તમારો વારો છે. ભગવાનની કથા નહીં, પણ હું સાક્ષાત મારી સામે ભગવાન બેઠા છે અને હું કથા સાંભળી રહ્યો છું. મારી સામે ગ્રંથ નથી, ઠાકોરજીનો અક્ષરદેહ છે. આવો દ્રઢ ભરોસા સાથે કથા સાંભળતો હોવો જોઈએ. ચાલો ને હમણાં રજા છે, જાય તો ખરા શું છે, એટલા માટે નહીં, ભરોસા સાથે, નિષ્ઠા સાથે. એક આસન ઉપર બેસી શક્ય હોય તેટલી ભાગવતજીની પ્રદક્ષિણા કરવામાં આવે. ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી કૃષ્ણ શરણમ મમ મંત્રનો જપ કરતા કરતા તમે એક એક ચક્કર ફરશો ના, એક એક ફેરો ઓછો થશે. 84 લાખ યોની બતાવવામાં આવી છે, એમાં ફરવું પડે છે. આનું એક એક ચક્કર કાપવામાં આવશે, એક ફેરો ઓછો થશે. એ ક્યારે? અહીંયા કોઈ ન હોય ત્યારે. પછી અહીંયા અમે આવ્યા પછી મળો ફરવા, તો એ બધું. મારે એક વખત ભૂલમાં હરિદ્વાર કહેવાય ગયેલું કે આ પ્રદક્ષિણા કરજે, ને પછી તો મેં મંગલાચરણ ચાલુ કર્યું, બધાએ ચકડી ચાલુ કરી. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બીજું, જ્યાં સુધી કથાકાર વ્યાસપીઠ ઉપર બેઠા હોય ત્યાં સુધી શ્રોતાએ પોતાના આસન ઉપરથી ઊભું ન થવું. અહીંયા આરતી ચાલતી હોય ત્યાં બધા ચપ્પલ પહેરતા હોય, પૂરું. એમ નહીં, એ મર્યાદાનો ભંગ છે.
કોઈ પણ કથાકાર વ્યાસપીઠ ઉપર હોય એ હાજર થાય તે પૂર્વે પોતાનું સ્થાન ગ્રહણ કરવું. આ શ્રોતાનો નિયમ છે. અત્યાર સુધી તમે કથાકારના સાંભળ્યા ને, આ બધા તમારા નિયમો છે. આપણી કથાનો સમય હોય શું છે? 3 થી 6. 6 નથી વાગી ગયા ને? 3 થી 6 નો સમય હોય તો આપણે કેટલા વાગે હાજર થવું? 3:15 વાગે, 2:45. જાગો છો ને? થોડું વહેલા આવી પોતાનું આસનનું ગ્રહણ કરી લેવું. આ એક શ્રોતાનો નિયમ છે. ભગવત સ્મરણ કરતા કથા શ્રવણ કરવી. ઘણા બધા અન્ય નિયમો બતાવ્યા છે, પણ બધા જ નિયમોનું આપણાથી પાલન થઈ શકતું નથી. અને પછી હું તમને હમણાં કહીશ ને પાછું નહીં થાય તો એ ખોટું. અને કરતાં આટલું રાખો. સમયસર પધારવું, ભગવાનનું સ્મરણ કરવું, નિષ્ઠાપૂર્વક ભગવાનની કથા સાંભળવી. અહીંયા મહાત્મય પૂર્ણ થાય.